માલવણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની માંગ છે કે શાળા પાસે બમ્પ બનાવવામાં આવે, જેથી પૂર ઝડપે દોડતા વાહનો ધીમેથી પસાર થાય, જેથી કરીને અકસ્માત ના થાય। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો અભ્યાસ કરે છે, જેમાં કુલ 74 બાળકો અભ્યાસ કરે છે। જ્યારે સુરેન્દ્રનગર પાટડી રોડ માલવણ ગામમાંથી પસાર થાય છે અને આ રોડ પર વાહનો પૂર ઝડપે દોડતા હોય છે। માલવણ પ્રાથમિક શાળાનો મેઇન ગેટ રોડ પર આવેલ હોવાથી બાળકોને રિસેસ વખતે અકસ્માતનો ભય રહે છે, જેથી શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકોનું જીવન જોખમી ન બને અને કોઈ પણ વિદ્યાર્થી અકસ્માતનો ભોગ ન બને તે માટે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પાસે બમ્પ બનાવવામાં આવે, જેથી પૂર ઝડપે દોડતા વાહનો ધીમેથી પસાર થાય તેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની માંગ ઉઠવા પામી છે। જ્યારે સુરેન્દ્રનગર પાટડી રોડ બનાવવાનું કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ દ્વારા બમ્પ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, છતાં આંખ આડા કામ કરી બમ્પ ના મૂકતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। રહેમાન શાહ ફકીર સાથે મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સુરેન્દ્રનગર।